ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે હાલ આખા વિશ્વમાં તણાવની પરિસ્થિતિ છે અને આની અસર ભારત ઉપર પણ જોવા મળી રહી છે. ખાસ કરી અને ક્રૂડ ઓઇલ, પેટ્રોલ ડીઝલનો ભાવ વધવાની ચિંતા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે અમેરિકાએ ભારતને પરમિશન આપી કે તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે અને આ જ બાબતને લઈ અને હવે રાહુલ ગાંધીએ સવાલો ઊભા કર્યા છે અને તેની સાથે સાથે આકરા પ્રહારો પણ કર્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ આખા ભારતમાં પેટ્રોલ ડીઝલ ખરીદવા માટે પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો પડાપડી કરી રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પેટ્રોલ ડીઝલનો ભાવ વધવાની જે ભારત ઉપર ચિંતા હતી એ ચિંતા દૂર થઈ ગઈ છે, કારણ કે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે લાયસન્સ આપ્યું છે અને 30 દિવસ માટેની પરવાનગી આપી છે. આ જ તમામ બાબતને લઈ અને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે અને સવાલો ઊભા કરવામાં આવ્યા છે રાહુલ ગાંધી તરફથી. રાહુલ ગાંધીએ સવાલ ઊભા કર્યા છે કે શું ભારતને કોઈ બીજા દેશ પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો પછી એના માટે અમેરિકાની પરમિશનની શું જરૂર છે? આપણને જો ક્રૂડ ઓઇલની જરૂર છે, બીજો દેશ આપણને ક્રૂડ ઓઇલ આપવા માટે તૈયાર છે, તો પછી આપણે અમેરિકાની પરમિશન કેમ લેવી પડી? આ જ તમામ બાબતને લઈ અને સવાલો ઊભા થઈ રહ્યા છે અને રાહુલ ગાંધીએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. Now the United States will decide who we buy oil from. Yes. The United States will come to us and say, you cannot buy oil from so and so and so and so and so and so. Russia, Iran, whoever they want. They will decide. Our Prime Minister will not decide. Please understand, and they will monitor. They will keep a watch, meaning they will look, and if India buys oil from anyone they do not want, they will punish us. And they will take our tariffs right back to 50%. Now the United States will decide who we buy oil from. Yes. The United States will come to us and say, you cannot buy oil from so and so and so and so and so and so. Russia, Iran, whoever they want. They will decide. Our Prime Minister will not decide. Please understand, and they will monitor. They will keep a watch, meaning they will look, and if India buys oil from anyone they do not want, they will punish us. And they will take our tariffs right back to 50%. રાહુલ ગાંધી દ્વારા જે રીતે વાત કરવામાં આવી કે ભારતને જો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવું છે તો પછી એની પરમિશન અમેરિકાએ આપી. 30 દિવસ માટેની આ પરમિશન છે. 3 એપ્રિલ સુધી હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કે પછી અછત થવાની કોઈ પણ ચિંતા નથી. આ તમામ બાબતો સારી છે, આ વાત પણ સારી છે, પરંતુ અહીંયા જે અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો એને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. સવાલો કદાચ એવું કહી શકાય કે આ જે સવાલો ઊભા કરી રહ્યા છે રાહુલ ગાંધી એ યોગ્ય પણ છે, કારણ કે આપણે એક સ્વતંત્ર દેશ છે ને એક સ્વતંત્ર દેશને બીજા દેશ પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો પછી એના માટે એક ત્રીજા દેશની પરમિશન ના લેવી જોઈએ. અને જો પરમિશન આપણે લેવી પડી છે, અમેરિકાએ આપણને પરમિશન આપી અને ત્યારબાદ હવે આપણને ક્રૂડ ઓઇલ મળશે, આગામી સમયમાં કેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, તો શું દરેક વખતે આપણે અમેરિકાની પરમિશન લેવી પડશે? આવા સવાલો હવે જે રાહુલ ગાંધી દ્વારા ઊભા કરવામાં આવ્યા છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.